આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. આદર્શ વિદ્યાર્થીઓની વિશિષ્ટ ઓળખ હોય છે આત્મવિશ્વાસ. કોઈ પણ કાર્ય પ્રારંભ કરવાના પૂર્વે આત્મવિશ્વાસ એ પરમ આવશ્યક છે. જો પૂર્ણ આત્મવિશ્વાસ હોય તો 50% કાર્ય તો પૂર્ણ થઈ ગયેલું સમજો. કોઈ પણ આપણે કાર્ય પ્રારંભ કરીએ અને એ પહેલા જો ઉત્સાહ અને આત્મવિશ્વાસ હોય તો સમજી જવાનું કે અડધું કામ તો પૂરું થઈ ગયું. પૂર્ણ આત્મવિશ્વાસ અને ઉત્સાહ વિના એ સફળતા મળી શકતી નથી. ઉત્સાહ પણ આટલો જ જરૂરી છે. કેમ કોઈ પણ કાર્ય શરૂ કરીએ, આપણે વાંચવા માનો કે બેસીએ પણ ઉત્સાહ જ નહીં અંદર. અરે મિત્રો, દરેક કાર્યના પહેલા, જમવા પહેલા પણ ઉત્સાહ જોઈએ, ઊંઘવા પહેલા પણ ઉત્સાહ જોઈએ અને બહાર જવા પહેલા પણ ઉત્સાહ જોઈએ. આપણે જ્યારે માનો કે બહાર જતા હોઈએ, કોઈ વિશેષ પ્રકારનું આપણે મનગમતું કાર્ય કરવાનું પ્રારંભ કરીએ એ પહેલા કેટલો ઉત્સાહ હોય છે આપણા અંદર. એ જ રીતે આપણે વાંચવા બેસીએ, કોઈ પણ ચિંતન મનન કરવા બેસીએ, કોઈ પણ વ્યાખ્યાનમાં એ વ્યાખ્યાનનું શ્રવણ કરવા બેસીએ, કોઈ પણ લેખન કાર્ય કરવા બેસીએ તો એમાં દરેકમાં એ આત્મવિશ્વાસ અને ઉત્સાહ, એ ઉત્સાહ ખૂબ જરૂરી છે. અને ઉત્સાહનો સ્થાયી ભાવ છે વીર. જો ઉત્સાહ આવશે તો આપણા અંદર એ વીરતા પણ આવી જશે અને એ કાર્યમાં આપણે એક વિશેષ પ્રકારનું જેમણે કહી શકીએ એ પ્રકારની ગ્રીપ અને એક ઉત્સાહથી આપણે એ કામમાં લાગી જઈશું તો ચોક્કસ એ મંજિલ આપણને મળશે જ.